ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના है આજના મહત્વપૂર્ણ કરંટ અફેરની। તો આજનો પહેલો ક્વેશ્ચન है કે હાલમાં આંતરરાષ્ટ્રીય જે ડાર્વિન દિવસ છે તે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 12 ફેબ્રુઆરીના દિવસે આપણે આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ તરીકે ઓળખીએ। 11 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય જે વિજ્ઞાન દિવસ છે તેની આપણે ઉજવણી કરીએ છીએ। આમાં જે છોકરીઓ અને જે મહિલાઓ હોય તેના યોગદાન ઉપર મહત્ત્વપૂર્ણ ભાર મૂકવામાં આવે છે। 13 ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ। 10 ફેબ્રુઆરીના દિવસે આપણે મિત્રો વિશ્વ કઠોળ દિવસ તરીકે ઓળખીએ છીએ। 1 ફેબ્રુઆરી એટલે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ। 4 ફેબ્રુઆરી એટલે વિશ્વ કેન્સર દિવસ। તો આટલા દિવસ આપણે મહત્વપૂર્ણ છે ફેબ્રુઆરી મહિનાના। તો 12 ફેબ્રુઆરીના રોજ ઉજવાતો આ ડાર્વિન દિવસ એ ચાર્લ્સ ડાર્વિન અને ઉત્ક્રાંતિ અને કુદરતી પસંદગી પરનો તેના અગ્રણીય કાર્યને માન આપે છે। ચાર્લ્સ ડાર્વિને મિત્રો જે ઉત્ક્રાંતિવાદ છે મિત્રો એનો સિદ્ધાંત આપેલો છે, એના માનમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તે વૈજ્ઞાનિક વિચારશ્રેણીઓ, જિજ્ઞાસા અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે। સંશોધન અને તર્ક સંગત તપાસને આગળ વધારવાના વૈશ્વિક પ્રયાસોને પ્રોત્સાહન આપે છે મિત્રો। ઉપરાંત ઉત્ક્રાંતિ અને જે કુદરતી પસંદગીનો જે સિદ્ધાંત છે એ ઓન ધ ઓરિજિન ઓફ સ્પીસીઝ જે 1859નું પુસ્તક છે એમાં પ્રકાશિત કરવામાં આવેલો છે। જે પ્રજાતિ ટકી રહી છે જેમાં સૌથી મજબૂત નથી પરંતુ તે પરિવર્તન સાથે સૌથી વધુ પ્રભાવશાળી છે, આ ચાર્લ્સ ડાર્વિનની ઉક્તિ છે। બીજો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતના કયા રાજ્યમાં ભારતની પ્રથમ ગ્લોબલ કેપેસિટેબલ સેન્ટર્સ નીતિ 2025 રજૂ કરવામાં આવી છે? તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ જે જીસીસી નીતિ 2025 રજૂ કરવામાં આવી છે એનું ફૂલ ફોર્મ શું છે? તો ગ્લોબલ કેપેસિટેબલ સેન્ટર્સ। તો મધ્યપ્રદેશના પ્રથમ સમર્પિત ગ્લોબલ જે કેપેસિટેબલ સેન્ટર નીતિ 2025 રજૂ કરીને ભારતના આર્થિક પરિઉદ્દેશમાં એક મોટું પગલું ભર્યું છે અને 40% જે મૂડી છે એ સબસિડી અને મહત્તમ 30 કરોડ જે ભાડા સહાય અને પગાર ઉપર સબસિડીનો સમાવેશ કરવામાં આવે છે। એટલે જ્યારે પણ મિત્રો આ જે જીસીસી નીતિ હેઠળ મિત્રો જે મૂડીરોકાણ કરવામાં આવશે એમાં 40%ની જે સબસિડી આપશે અને મહત્તમ 30 કરોડ સુધીની મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એનો ઉદ્દેશ શું છે? તો જે વૈશ્વિક નવીનતા અને જે સહયોગ માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવી બહુરાષ્ટ્રીય કોર્પોરેશનનો આકર્ષવાનો છે। ખાસ કરીને જે ઇન્દોર, ભોપાલ અને જબલપુર જેવા શહેરો હોય મિત્રો, ટાયર 2 શહેરો, તેને વ્યવસાય મૈત્રીપૂર્ણ વાતાવરણ, નાણાકીય પ્રોત્સાહન અને કે માળખાગત વિકાસને પ્રદાન કરીને રાજ્યને પોતાના જે જીસીસી માટે પસંદગીના સ્થળો તરીકે સ્થાન આપવાની આ યોજના છે। એટલે મિત્રો જે આ જીસીસી છે એના હેઠળ ઇન્દોર, ભોપાલ અને જબલપુર જેવા શહેરો વિકસાવવામાં આવશે। જે બી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આજનો ત્રીજો ક્વેશ્ચન છે કે હાલમાં ભારતના પ્રથમ રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જે બિહાર છે, બિહાર ત્યાં મિત્રો ભારતનું પ્રથમ જે રાષ્ટ્રીય જે ડોલ્ફિન સંશોધન કેન્દ્ર છે ને એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। તો ભારતે તેનું પ્રથમ જે રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર શરૂ કર્યું છે જે લુપ્તપ્રાય જે ગંગાની ડોલ્ફિન છે મિત્રો એનો અભ્યાસ અને એને સંરક્ષણ કરવા માટે ક્રાંતિકારી પહેલ છે। કઈ નદી? તો ગંગા નદીની ડોલ્ફિનની વાત છે મિત્રો, દરિયાની નહીં, ગંગા નદીની। આ જે સેન્ટર છે મિત્રો એ બિહારનું જે પટના છે મિત્રો ત્યાં સ્થિત છે
અને આ કેન્દ્ર એશિયામાં તેના પ્રકારનું પ્રથમ છે અને તેનો હેતુ નદી ડોલ્ફિન અને તેના નિવાસસ્થાનને રક્ષણ કરવાનો છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં જેકબ ક્લિપ્લીમોએ બાર્સિલોનામાં હાફ મેરેથોનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. તેઓ કયા દેશના છે? તો તે યુગાન્ડાનો છે, જેને મિત્રો હાફ મેરેથોનમાં રેકોર્ડ તોડ્યો છે. તો યુગાન્ડાના મિત્રો જે જેકબ ક્લિપ્લીમાએ મિત્રો બાર્સિલોનામાં 21.975 કિમી દોડ 56 મિનિટ અને 42 સેકન્ડમાં પૂરી કરી છે, જે વિશ્વમાં હાફ મેરેથોનનો રેકોર્ડ છે. 24 વર્ષીય આ ખેલાડીએ જે નવેમ્બર 2024માં જે ઇથિયોપિયાના યોમિફ કેજેલિયાના સમયમાં જે સમય હતો મિત્રો એને પાછળ છોડ્યો છે અને અગાઉનો જે રેકોર્ડ હતો એ 48 સેકન્ડમાં તેને સુધારો લાવ્યો છે. તો આ ક્વેશ્ચન પણ મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં મિત્રો પ્રોજેક્ટ વોટર અર્થ હેઠળ ભારતના કયા દેશ સાથે મિત્રો 50,000 કિમી ડિજિટલ કનેક્ટિવિટી વેગ આપવામાં આવશે? એટલે ભારત મિત્રો 50 કિમી રહ્યો ને એ ડિજિટલ કનેક્ટિવિટીનો વેગ આપવાનો છે. કયા પ્રોજેક્ટ હેઠળ? તો વોટર અર્થ હેઠળ. તો જે અમેરિકા છે એની સાથે મિત્રો આ ડિજિટલ કનેક્ટિવિટી કરવાનો છે ભારત. તો મિત્રો મેટાએ ભારત યુએસ ડિજિટલ કનેક્ટિવિટી વધારવા માટે 50,000 કિમી લાંબા સમુદ્ર હેઠળના કેબલ પ્રોજેક્ટ વોટર અર્થની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. તો પ્રોજેક્ટ કયો છે? પ્રોજેક્ટ વોટર અર્થ હેઠળ તે ભારત, યુએસએ, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા સહિત 5 ખંડોમાં જોડાશે, જેનો મુખ્ય જે મિત્રો એઆઈ, ક્લાઉડિંગ કમ્પ્યુટર અને જે વ્યવસાયિક કામગીરી માટે હાઈસ્પીડ ઇન્ટરનેટમાં સુધારો લાવવા માટેનો આ પ્રોજેક્ટનું મુખ્ય કાર્ય છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આગળ વાત કરીશું મિત્રો કે હાલમાં મિત્રો જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એ કઈ જગ્યા ઉપર જે રાષ્ટ્રીય આદિવાસી ઉત્સવ જેને આપણે આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે. તો રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હીમાં મિત્રો આ જે આદિ મહોત્સવ છે ને એનું ઉદ્ઘાટન કર્યું છે. તો 16 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હીમાં મિત્રો ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવ જેને આદિ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત આ ઉત્સવ ભારતના સમૃદ્ધ આદિવાસી વારસા અને સંસ્કૃતિ અને તેની પરંપરાની ઉજવણી કરવામાં આવે છે. તો કહેવાનો હેતુ એવો હોય મિત્રો કે જે આ મહોત્સવ છે આદિ મહોત્સવ એનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો જે આપણું આદિવાસી બાબતોનું મંત્રાલય છે એના દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં કરવામાં આવ્યું છે? તો દિલ્હીમાં કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો રાષ્ટ્રપતિના હસ્તે. હાલમાં મિત્રો આ કાર્યક્રમ 16 ફેબ્રુઆરીથી લઈને 24 ફેબ્રુઆરી દરમિયાન 2025માં મિત્રો નવી દિલ્હીનું જે મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે યોજાયો છે. તો ક્યાં યોજાયો છે? તો જે મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ છે ત્યાં યોજાયો છે. આદિવાસી વિકાસ બજેટમાં 5 ગણો વધારો થયો છે. એટલે આ વર્ષે મિત્રો જે બજેટ છે એમાં આદિવાસીના બજેટમાં મિત્રો 5 ગણાનો વધારો કરવામાં આવ્યો છે. આશરે 1.25 લાખ કરોડ મિત્રો વધુ ફાળવવામાં આવ્યા છે. અને આદિવાસી કલ્યાણમાં જે બજેટની ફાળવણી 3 ગણી વધી છે, જે 15,000 કરોડ થઈ ગઈ છે મિત્રો. અને મિત્રો આનો હેતુ શું છે? તો આ ઉત્સવનો ઉદ્દેશ્ય એવું છે કે આદિવાસી જે ઉદ્યોગ સાહસિકતા, કારીગરો અને જે કલાકારો છે એને એક જાતનું પ્લેટફોર્મ પૂરું પાડવું અને આદિવાસી સંસ્કૃતિ, વારસો અને આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવું. તો આનો મુખ્ય આવો હેતુ છે મિત્રો. અને આદિવાસી હસ્તકલા, ખોરાક, પોષણ, ઘરેણાં, પરંપરાગત દવા અને જે રમતગમતનું પ્રદર્શન કરે છે જેને ટકાઉ કરવું અને જે પર્યાવરણીય સંવેદિતા ઉપર ભાર મૂકવાનો છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે. જે પણ વિદ્યાર્થી મિત્રો નવા હોય આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. હાલમાં મિત્રો કયો દેશ ભારત પાસેથી જે
$200 મિલિયન જે આકાશ મિસાઇલ છે, આમ આકાશ મિસાઇલની સિસ્ટમ એ ખરીદવા માટે તૈયાર છે. તો જે ફિલિપાઇન્સ દેશ છે મિત્રો, એ ભારત પાસેથી જે ભારતની આકાશ મિસાઇલ સિસ્ટમ છે ને મિત્રો, એ $200 મિલિયન ખરીદવાનો છે. એટલે ભારત આ જે મિસાઇલની સિસ્ટમ છે ને, એ ફિલિપાઇન્સ સાથે ડીલ કરી છે વેચવા માટે. તો ભારતે તેની આકાશ મિસાઇલ છે ને મિત્રો, એ જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે, જે ફિલિપાઇન્સ સાથે મિત્રો $200 મિલિયન સોદાનો અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ પગલું ભારતની વધતી જતી સંરક્ષણ નિકાસનો એક ભાગ છે, જેમાંથી સિસ્ટમને અદ્યતન ક્ષમતામાં વૈશ્વિક રસને આકર્ષણ કરે છે. અને આ જે આકાશ મિસાઇલ છે, એ સિસ્ટમમાં એક બહુમુખી મધ્યમ અંતરની જે સપાટીથી હવામાં પ્રહાર કરતી આ મિસાઇલ છે, જે વિમાન, ક્રૂઝ મિસાઇલ અને હવાની સપાટી સાથે પ્રહાર કરતી આ મિસાઇલ સહિત વિવિધ ખતરાને લક્ષ્ય બનાવી શકે છે. તેની રેન્જ 25 કિલોમીટર સુધીની છે અને તે 60 કિલોગ્રામના ઉચ્ચ વિસ્ફોટક વોરહેડથી સજ્જ છે, જેમાં પ્રોક્સિમિટી ફ્યુઝ પણ છે. અને આ મિસાઇલ મિત્રો ભારત પાસેથી જે ભારતીય વાયુસેના છે મિત્રો, એમાં 2009થી કાર્યરત છે. તો મિત્રો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આવનારી એક્ઝામમાં મિત્રો વિજ્ઞાન ટેકનોલોજીની બાબતમાં તમને આકાશ મિસાઇલનો કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે, આગળ વાત કરીશું. તો હાલમાં કયા ભારતના ઊંડા સમુદ્રનું જે સબમર્સિબલનું ભીનું પરીક્ષણ કર્યું? તો મત્સ્ય 6000નું. તો આ મત્સ્ય 6000 છે મિત્રો, એનું ભારતમાં જે ઊંડા સમુદ્રમાં જે સબમર્સિબલનું ભીનું પરીક્ષણ કરવામાં આવેલું છે. તો મત્સ્ય 6000 એ ભારત સરકારનું ડીપ ઓશિયન મિશન હેઠળ ડિઝાઇન કરવામાં આવેલ એક અત્યાધુનિક 4થી પેઢીનું ઊંડા સમુદ્રનું બનાવેલું સબમર્સિબલ છે, માનવ સબમર્સિબલ છે મિત્રો. બરાબર. તો મિત્રો આ જે છે એમાં 3 માણસો સવાર થઈ શકે. કેટલા? 3. આ જે સબમર્સિબલ સમુદ્રયાન છે એ પ્રોજેક્ટનો એક ભાગ છે. એટલે જે સમુદ્રયાન પ્રોજેક્ટ છે મિત્રો, એનો એક ભાગ છે. તો તમને આગળની એક્ઝામમાં એવો પણ ક્વેશ્ચન આવી શકે કે મિત્રો, કે જ્યાં મત્સ્ય 6000 માનવ સબમર્સિબલ છે, એ કયા પ્રોજેક્ટનો ભાગ છે? તો તમને યાદ હોવું પડે જે સમુદ્રયાન પ્રોજેક્ટ છે મિત્રો, એનો એક આ ભાગ છે. અને જે ડીપ ઓશિયન મિશન છે ને, એના હેઠળ મિત્રો આને ડિઝાઇન કરવામાં આવેલું છે. એટલે એ પણ યાદ હોવું પડે. જે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા સંચાલિત અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી દ્વારા વિકસાવવામાં આવેલું છે મિત્રો. તેનો પ્રાથમિક ઉદ્દેશ એવો છે કે ઊંડા સમુદ્રમાં સંશોધનમાં ભારતની ક્ષમતા વધારવાનો છે. 3 માનવો સમાવવામાં સક્ષમ છે અને મત્સ્ય 6000 એ અદ્યતન તકનીકોનો દાવો કરે છે અને જે 500 મીટર સુધી ઊંડાઈ પર તેની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે સૂકા અને ભીરા પરીક્ષણો 2 સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે મિત્રો. અને આ જે મિત્રો સૂકા અને ભીના પરીક્ષણો ક્યાં કરવામાં આવેલા છે? તો જે કટ્ટુપલ્લી બંદર ખાતે મિત્રો L&T જે શિપ બિલ્ડિંગ મિત્રો સુવિધા ખાતે મિત્રો આ પરીક્ષણો કરવામાં આવેલા છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં ગુજરાતના કયા શહેરમાં જે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે? તો વડનગરમાં મિત્રો સ્થાપના કરવામાં આવશે. તો રાજ્ય સરકારના જે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લોસ એન્ડ ટુમ્બો L&T લિમિટેડ વચ્ચે એ ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MOU થયા છે. આ MOU હેઠળ ઉત્તર ગુજરાતના વડનગરમાં જે કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરવામાં આવશે. અને રાજ્ય સરકાર શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા આ ઇન્સ્ટિટ્યૂટનો 10 એકરમાં જમીનની મંજૂરી આપવામાં આવેલી છે, જેથી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા તથા પલણા જિલ્લામાં મિત્રો યુવાઓ માટે વડનગરની આ તાલીમ ઇન્સ્ટિટ્યૂટમાં ઉપયોગી બનશે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો ગુજરાતનો છે. હાલમાં ભારત મ્યાનમાર સરહદ
પર સુધારેલા ફ્રી મૂવમેન્ટ રિજીમ હેઠળ કેટલા બોર્ડર ગેટ સક્રિય કરવામાં આવ્યા છે? તો 22 બોર્ડર ગેટ સક્રિય કરવામાં આવ્યા. ટોટલ ગેટ કેટલા છે મિત્રો? 43 ગેટ છે સક્રિય કરવામાં આવ્યા છે 22. તો સુધારેલા ફ્રી મૂવમેન્ટ જે રેઝિમ હેઠળ મિત્રો ભારત મ્યાનમારમાં આયોજિત 43 સરહદી દરવાજાઓમાંથી 12 દરવાજા સક્રિય કરવામાં આવ્યા છે. આ મોટા ભાગે વાડ વગરની ઉત્તર પૂર્વીય સરહદી સુરક્ષા જાળવી રાખવા અને હિમાચલને નિયંત્રિત કરવાનો પ્રયાસનો એક ભાગ છે. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આપણે જે કાલનું જે કરંટ અફેર હતું એના ક્વેશ્ચનનું રિવિઝન કરીશું. તો હાલમાં આઈફા 2025 કોને પ્રતિષ્ઠા એવોર્ડ મળશે? તો મિત્રો જે રાકેશ રોશન છે એમને મિત્રો જે આ 2025માં જે આઈફા છે ને મિત્રો આઈફા એનો એવોર્ડ મળવાનો છે, જેનું 25મી વર્ષગાંઠનું ઉજવણી જે રાજસ્થાનનું જયપુર છે મિત્રો એ ત્યાં માર્ચ મહિનામાં થવાનું છે. હાલમાં મિત્રો રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 13 ફેબ્રુઆરીના દિવસે આપણે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવીએ છીએ. સરોજિની નાયડુની જન્મજયંતિ છે આ દિવસે, એના માનમાં આપણે રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ. આ ઉપરાંત 13 ફેબ્રુઆરી એટલે આપણે વિશ્વ રેડિયો દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. હાલમાં ઉત્તરાખંડમાં આયોજિત 38મી જે રાષ્ટ્રીય રમતોમાં કઈ ટીમે સૌથી વધુ મેડલ જીત્યા છે? તો સર્વિસ, ગુજરાતીમાં કહીએ તો સેવા. તેને ટોટલ મિત્રો 121 મેડલ જીત્યા છે, જેમાં 68 ગોલ્ડ મેડલ છે, 26 સિલ્વર અને 27 બ્રોન્ઝ મેડલ જીતેલા છે. હાલમાં કયા રાજ્યમાં 1028 કરોડના ખર્ચના 144 માળખાકીય પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે? તો ઉત્તર પ્રદેશમાં. હાલમાં કયા રાજ્યમાં તાજેતરમાં 78 વર્ષના પ્રથમ વખત 2 દૂરના આદિવાસી ગામડાઓને વીજળી મળી છે? તો આંધ્રપ્રદેશમાં. હાલમાં ભારતમાં સૌપ્રથમ લિવિંગ વિલ ઇન્ફોર્મેશન કાઉન્ટર ક્યાં સ્થાપિત કરવામાં આવશે? તો કોલમમાં. હાલમાં ભારતે ઉર્જા સપ્તાહ 2025 ક્યાં યોજાશે? તો નવી દિલ્હી ખાતે આ યોજાશે. વંશીય હિંસા અને શાસનના મુદ્દાના કારણે હાલમાં કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું છે? તો મણિપુરમાં. બંધારણ અનુચ્છેદ કયો? તો 356 હેઠળ રાષ્ટ્રીય શાસન લગાવવામાં આવ્યું છે. હાલમાં કઈ કંપનીએ વોટર રિઝિલિયન્સ શ્રેણીમાં ફોરવર્ડ ફાસ્ટર સસ્ટેનેબિલિટી એવોર્ડ 2025 જીત્યો છે? તો જે એનટીપીસી છે એને આ એવોર્ડ જીતેલો છે. હાલમાં ભારતમાં હેમર હથિયારનું ઉત્પાદન કરવા માટે કઈ કંપનીએ જે સફરાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ સાથે ભાગીદારી કરી છે? તો ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા. 1993થી લઈને 2023 દરમિયાન ભારે હવામાન ઘટનાઓથી સૌથી વધુ પ્રભાવિત ટોચના 10 શહેરોમાં ભારત કયા ક્રમાંકે છે? તો 6થા ક્રમાંકે છે. તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કર્યું છે. તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારા બીજા મિત્રોને મોકલાવી દેજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. થેન્ક યુ. ધન્યવાદ.